માણસ છે ને એક લાગણીનો પિંડ છે. અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ એની સાથે જોડાયેલી હોય છે મિત્રો. અને એ ફિલિંગ્સ જ્યારે હર્ટ થાય, જ્યારે આપણી ન ગમતી વસ્તુ બને, જ્યારે કોઈ વ્યક્તિ આપણું ન ધાર્યું કરે, પરિસ્થિતિઓ આપણી વિરુદ્ધમાં જાય, સંબંધોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય, અથવા તો એવી પરિસ્થિતિ ઊભી થાય કે જે આપણા માટે અનહેપી સિચ્યુએશન ઊભી કરે, ત્યારે જે માણસની અંદર જે એક પ્રકારની લાગણીનું પૂર ઉમટે છે, એ પૂર બધું તાણીને લઈ જવા માટે સક્ષમ હોય છે. એ એવું વહેણ હોય છે, એ એવા મોજાં હોય છે કે એ મોજાં માણસના આખા મહેલને ધ્વસ્ત કરી દેવા માટે પૂરતા છે. માણસની સાયકોલોજીકલ, ફિઝિયોલોજીકલ, સોશિયલ, ઇમોશનલ દરેક પ્રકારની ઇમારતોને એક જ સેકન્ડની અંદર ધરાશયી કરવાની શક્તિ ધરાવતી આ લાગણીઓ એટલે ગુસ્સો. બધાની જિંદગી સાથે આજે ગુસ્સો વણાયેલો છે. એનું જીવંત ઉદાહરણ હું ખુદ છું. ગુસ્સો એવી વસ્તુ છે કે જે માણસની બુદ્ધિ છે ને એ ભ્રમિત કરી નાખે છે. આપણે ક્યારે શું બોલવું, ક્યારે ન બોલવું એ બાબતની જાણકારી દરેક વ્યક્તિને મોસ્ટલી હોય જ છે. પણ આ ગુસ્સો એવી રીતે માણસના ખભા ઉપર સવાર થઈ અને એના માથા ઉપર બેસીને તાંડવ મચાવે છે કે એ નક્કી નથી કરી શકતો કે ક્યારે એને શું બોલવું અને ક્યારે ન બોલવું. આવી પરિસ્થિતિઓ હંમેશા અનવોન્ટેડ સિચ્યુએશન આપણા માટે ઊભી કરે છે. લગભગ દરેક જગ્યાએથી આપણને ડિસ્કનેક્ટ કરે છે. ઓફિસની અંદર કરવામાં આવતું એક્ઝેગરેશન આપણા કેરિયર ઉપર અસર કરે છે. પરિવારની અંદર દરેક જે મગજ હોય છે એ સરખા નથી હોતા. એક જ મા બાપના બે સંતાનોની અંદર પણ દોસ્તો ઘણો બધો ફેર હોય છે. અને એ ફેર હોવા છતાં બધા એક છતની નીચે રહે છે. આપણી સંસ્કૃતિ એ છે, ભારતીય સંસ્કૃતિની મજા, જેની સુંદરતા અને બ્યુટી જે છે કે એક સાથે રહેવામાં આપણે સૌ માનીએ છીએ. અને એ એક સાથે રહેવાના પ્રયત્નોમાં ઘણી વખત એકબીજાના જે વેવલેન્થ મળતી ન હોવાને કારણે ગજગરા અને કલેશ છે એ ગુસ્સાનું માધ્યમ બનીને આપણી જિંદગીમાં ઉમેરાય છે. હવે તો નાનકડા બાળકો પણ ગુસ્સો કરતા શીખી ગયા છે. બહુ ખરાબ પોઝિશન આવતી જાય છે. માણસની અંદર, જિંદગીની અંદર એટલો બધો સ્ટ્રેસ થાય છે. પહેલાના સમયમાં જે સરળ જિંદગી હતી દોસ્તો, એવી જિંદગી રહી નથી. એ હવે આપણે સૌ જાણીએ છીએ. તમે પણ જાણો છો, હું પણ જાણું છું. આપણી અંદર આ પ્રકારની લાગણીઓ કેટલું બધું નુકસાન કરે છે એ ગુસ્સો ઠંડો પડ્યા પછી આપણને ખબર પડે છે. જ્યારે કંઈ કરવા પાત્ર નથી રહેતું ત્યારે આપણે સમજમાં આવે છે કે આપણો ગુસ્સો અસ્થાને અથવા વધારે પડતો હતો. હા, ગુસ્સો કરવો જરૂરી છે. માણસની પોતાની મહત્તા પણ ઘણી વખત ગુસ્સાથી છતી થતી હોય છે. એક વડીલ તરીકે પોતાના સબોર્ડિનેટ્સને, પોતાના બાળકોને, સંતાનોને સાચવવા માટે ક્યારેક ગુસ્સો કરવો બહુ વ્યાજબી વાત છે. પણ દરેક વસ્તુમાં ગુસ્સો કરવો એ હવે આપણી આદત બની ચૂકી છે. જે પરિસ્થિતિને આપણે ચેન્જ કરી નથી શકતા એ પરિસ્થિતિ માટે પણ હું અને તમે બંને ગુસ્સો કરીએ છીએ. અને ગુસ્સો ઠર્યા પછી આપણને ખબર પડે છે કે એ આપણી મૂર્ખતા હતી. ગુસ્સા વિશે આટલી બધી વાત કર્યા પછી આપણે એક વસ્તુ ખાસ જાણવી જોઈએ કે ગુસ્સો આવે શું કામ છે. સોશિયલી અને મોટિવેશનલ તો આપણે ઘણું બધું જાણ્યું છે કે ગુસ્સાને કેમ કંટ્રોલ કરવો, કેવી રીતે ગુસ્સો આવે છે, આપણી લાગણીઓ ઉપર તરાપ પડે કે શાંત જળના એની અંદર આપણે પથ્થરો નાખીને જેમ મમળ ઊભું થાય એમ આપણે મગજની અંદર આપણે અણગમતી વસ્તુઓ થાય એટલે ગુસ્સો ઊભો થાય. આ બધું આપણે જાણીએ છીએ. સાયન્ટિફિક વાત એ કરવાની છે કે માણસના મગજની અંદર જે પિનિયલ ગ્રંથિ આવેલી છે એની અંદર કોર્ટિસોલ અને એડ્રીનાલિન નામના જ્યારે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ વધે છે અને એ રક્તની અંદર ભળે છે ત્યારે એક્સાઇટમેન્ટ થાય છે. અને આવું ત્યારે થાય છે કે જ્યારે મગજ અનવોન્ટેડ સિચ્યુએશન એ ગ્લેન્ડને મોકલે છે. અને એ ગ્લેન્ડને મોકલતા આ અંતઃસ્ત્રાવો ઝરે છે અને એને કારણે માણસની અંદર એનું બ્લડ પ્રેશર વધે છે, બ્લડ ફ્લો વધે છે, એનું મગજ છે એ હાઇપર એક્ટિવ થાય છે, ચેતાતંતુઓ પણ એકદમ જણજણાટી અનુભવે છે. અને એની પ્રતિક્રિયા સ્વરૂપે ગુસ્સો માણસના શબ્દોમાંથી, માણસની આંખોમાંથી, માણસના બોડી લેંગ્વેજમાંથી બહાર ફેંકાય છે. અને એને કારણે સામેવાળી વ્યક્તિને પણ ખબર પડે છે કે આ વ્યક્તિને અત્યારે બોલાવે નહીં, ગુસ્સો છે. એંગર મેનેજમેન્ટ માટે તમે નહીં માનો પણ ક્લાસીસ થાય છે. કેટલી વસ્તુ વિચિત્ર છે કે આપણા જ ગુસ્સાને કાબુ કેમ કરવા આપણને બીજા શીખવે છે. હું આજે પણ હું એ જ કરવા બેઠો છું. હું પ્રેક્ટિકલ વસ્તુ તમને કહેવા જઈ રહ્યો છું. પણ વસ્તુ કેવી છે કે આપણા જ ગુસ્સાને સહન કરવા માટે અને ડાયવર્ટ કરવા માટેની શિક્ષા આપણે બીજા પાસેથી લેવાની થાય છે. અને આપણા માટે બહુ શરમજનક બાબત છે.
તકલીફો તો આવવાની જ છે, પરિસ્થિતિઓ કે દર વખતે આપણે માલિક નથી કે આપણે હિસાબની બધી પરિસ્થિતિઓ થાય, પણ એ ગુસ્સાને કાબુ ન કરવાથી ઊભી થતી જે પરિસ્થિતિઓ છે એને આપણે કેમ હેન્ડલ કરવી એ તો આપણે શીખવું જ પડશે ને. એના વગર જિંદગી જીવવી શક્ય નથી. આ સિરીઝની અંદર આ ઇમોશનલ વેલબિંગની આખી જે શ્રેણી આપણે બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર આપણે એ જ શીખવાનું છે કે કેવી રીતે ગુસ્સાને સમજવો, ગુસ્સો આવે એનું નિરાકરણ માટે આપણે 500 વિડીયોઝ મળશે યુટ્યુબની અંદર એક ચેનલમાં. પણ વાત અત્યારે એવી કરવાની છે કે ગુસ્સાને સમજવો જરૂરી છે. કોઈ પણ તમે ડૉક્ટર પાસે જાઓ ને ત્યારે તમને એમ પૂછશે કે તમને શું થાય છે, ડૉક્ટર તમને શાંતિથી સાંભળશે. એ સાંભળ્યા પછી એ પોતાનો નિર્ણય જાહેર કરશે કે તમને આ પ્રકારનો રોગ છે, એનું આ ડાયગ્નોસિસ છે અને આ તમારી મેડિસિન્સ છે. આ સિસ્ટમ એ રીતની થઈ. પહેલાં એનું કારણ જાણીએ, એના સિમ્ટમ્સ જાણીએ અને એ સિમ્ટમ્સ જાણ્યા પછી એનો જો આપણે ઉપાય કરીએ તો એ ઉપાય કારગર નીવડે છે. ડૉક્ટર ગયા ભેગા બધાને કે પેરાસિટામોલ કે એવિલ કે એવી કોઈ ઝીરોડોલ જેવી દવાઓ નથી આપી દેતા. એ જાણી સમજી અને પછી એનું નિરાકરણ કરે છે. તો આ સિરીઝની અંદર આપણે એ જ કરવાનું છે કે ગુસ્સાનું કારણ જાણવાનું છે, ગુસ્સાના લક્ષણો જાણવાના છે, ગુસ્સાનું પરિણામ જાણવાનું છે અને એના પછી આપણે ગુસ્સાને કેમ કાબુ કરવો એના માટે તો અઢળક વિડીયોઝ તમને મળશે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં. મારું કામ તમારી સામે તમારી વાસ્તવિક છબી મૂકવાનું છે. મારું કામ તમારી સામે ગુસ્સાનું કારણ મૂકવાનું છે. મારું કામ તમારી લાગણીઓને સમજાવવાનું છે કે આ લાગણીઓને કારણે આપણે ગુસ્સે થઈએ છીએ. ગુસ્સાના બહુ ખરાબ પરિણામનો ભોગ હું ખુદ બનેલો છું. મારા જિંદગીની અંદર મારા અમૂલ્ય 5 વર્ષો મેં ગુસ્સાને કારણે ગુમાવેલા છે અને એ 5 વર્ષોની ભરપાઈ મેં જે રીતે કરી છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. મારી જિંદગીની વાત તમારી સામે કરીશ, મારી પરિસ્થિતિની વાત તમારી સામે કરીશ. ગુસ્સાને કારણે મારા શરીર ઉપર જે અસરો થઈ, મારા મન ઉપર જે અસરો થઈ, મારા કેરિયર ઉપર, મારી જિંદગી ઉપર જે અસરો થઈ, એ બધું હું તમારી સાથે ચર્ચીશ, કારણ કે તમે સૌ મારા પોતાના છો. મારા દરેક વ્યુઅર સાથે હું બહુ નજીકથી જોડાયેલો છું અને એમની સામે મારી ખુલ્લી કિતાબ મૂકવામાં મને કોઈ છોછ નથી. મારું કહેવાનું એટલું છે, ગુસ્સો કરો એક ક્ષમતામાં. ગુસ્સાના 2 પ્રકાર છે, પોઝિટિવ અને નેગેટિવ. આપણે ગુસ્સાને કઈ બાજુ ડ્રાઈવ કરવો છે એ આપણે નક્કી કરવાનું છે મિત્રો. નેગેટિવ બાજુ લઈ અને મેં જોઈ લીધું કે શું પરિણામ આવે છે અને હવે મેં એને પોઝિટિવ બાજુ ડાયવર્ટ કરવાની શરૂઆત કરી છે અને હું ઘણી અંશે સફળ થયો છું અને એ સફળતાની વાત હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. આનાથી એ પણ થશે કે માણસની કોમ્યુનિકેશન સ્કિલ વધશે. સામેના વ્યક્તિ સાથે આપણે જ્યારે વાત કરતા હોઈએ અને એ વ્યક્તિની વાત કરવાની રીત આપણને પસંદ ના આવે એટલે આપણો પહેલો પ્રતિભાવ ગુસ્સો અને અણગમો હોય છે. એને કેમ કંટ્રોલ કરવો, એને કેવી રીતે ડાયવર્ટ કરવો, એ માણસને કેવી રીતે ડ્રાઈવ કરવો આપણી તરફ, આ બધી વસ્તુઓ જાણવા યોગ્ય છે. જે મિત્રો વધારે પડતો ગુસ્સો કરે છે એમને આ વિડીયો ચોક્કસ શેર કરજો. આખી સિરીઝ એમને બતાવજો, 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર બતાવજો. આખી સિરીઝ એને સમજાવજો. આખી શ્રેણીમાં શું કહેવા જઈએ છે એના વિશે વાત કરજો. એ કર્યા પછી જો એમની અંદર ફરક ના દેખાય તો મને કહેજો. માત્ર 2 મિનિટની આપણે એક્સરસાઇઝીસ દરેક વિડીયોની અંદર શીખવશું. માત્ર 2 મિનિટ દરરોજ એ એક્સરસાઇઝ 21 દિવસ સુધી કરવાથી આપણા ગુસ્સાની અંદર શું ફેર પડે છે એના વિશે આપણે વાત કરશું અને મને આશા છે કે આપણે 100% એની અંદર સફળ થશું. મારી જિંદગી ઉપરથી મેં પ્રયોગો કરીને તમને વાત કરું છું. આ કોઈ હિપોક્રેટિકલ હાઇપોથેટિકલ વાત નથી, મેં અનુભવ્યું છે અને હું તમારી સામે રજૂ કરું છું. તો મિત્રો, આવતા વિડીયોની અંદર આપણે ચોક્કસથી એ જોશું કે ગુસ્સો શા માટે આવે છે, ગુસ્સાના કારણો ક્યાં છે, ગુસ્સાનું બીજ મગજની અંદર ક્યાંથી રોપાય છે અને એ બીજને મોટું કેવી રીતે કરવામાં આવે છે. પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ, દરેકની અંદર આ વસ્તુ સમાન રીતે લાગુ પડશે. એના માટે આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે તમને ખબર પડશે કે હા, આવું બીજ ક્યાંક મારી અંદર છે અને આપણે એને પાંઘરતા અટકાવી શકીશું. એ સિવાય મારા બધા વિડીયોની લિંક્સ તમને આ બાજુ જોવા મળશે. 2 વિડીયોની લિંક્સ તમને આ બાજુ જોવા મળશે અને આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન જોવા મળશે. સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરી અને આ બંને વિડીયો આપણે જોશું, જેથી કરીને આગળ તમને સારામાં સારા વિડીયોઝ હું પૂરી શકું. ત્યાં સુધી તમારા દોસ્ત દિવ્યમ અંતાણીને રજા આપશો. ફરીથી મળીશું ચોક્કસ તમારી ચેનલમાં, તમારી ફેવરિટ ચેનલમાં. નમસ્કાર.